વાંસદામાં જામીન પર છૂટેલા આરોપીઓને રીલ્સ બનાવી ભારે પડી છે। રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં મૂકનાર યુવકને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો। કાલે છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીનો જામીન પર છુટકારો થયો। જામીન પર છૂટ્યા બાદ જ તરત જ આરોપીઓનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। ફિલ્મી ડાયલોગ સાથે રીલ અપલોડ કરનાર દરેશ પટેલની ધરપકડ કરાઈ છે। દરેશ પટેલની ધરપકડ કરી માફી પણ મંગાવવામાં આવી। વાવાઝોડાના અસરગ્રસ્તોને ઠગનાર આરોપીઓ કાલે જામીન પર છૂટ્યા। ઉના સરપંચ મનીષ પટેલ, મયુર પટેલ, હાર્દિક પટેલનું સ્વાગત કર્યું। મેં વિડીયો બનાવ્યો હતો, એ વિડીયોમાં મારથી ફિલ્મી ડાયલોગ મુકાઈ ગયા અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો। આવા વિડીયો મારથી હવે બીજી વાર બનાવવાની અને બીજી વાર બનાવીશ નહીં, એ લીધે બદલ મેં માફી માંગુ છું। દરેશ પટેલની ધરપકડ કરાઈ છે। દરેશ પટેલની ધરપકડ કરી માફી પણ મંગાવવામાં આવી। વાવાઝોડાના અસરગ્રસ્તોને ઠગનાર આરોપીઓ કાલે જામીન પર છૂટ્યા। ઉના સરપંચ મનીષ પટેલ, મયુર પટેલ, હાર્દિક પટેલનું સ્વાગત કર્યું।